વેલકમ ફ્રેન્ડ્સ, તમામ મિત્રોનું આપણી ચેનલ પર હું હાર્દિક સ્વાગત કરું છું। ગયા વિડીયોમાં આપણે નાઉન વિશેની માહિતી લીધી। આ વિડીયોમાં આપણે અંગ્રેજી વ્યાકરણમાં પ્રોનાઉન એટલે કે સર્વનામ વિશેના સૌપ્રથમ થિયરી લાવેલા છે। એના પછી આપણે એના આધારે MCQ સમજૂતી સાથે લઈને આવેલા છે। તો આપણી ચેનલ પર નવા વિદ્યાર્થી મિત્રો આવેલા હોય તો આપણી ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી લેજો। જો આટલી વસ્તુ થઈ જાય તો આપણે હવે વિડીયો ચાલુ કરીએ। તો તમે બધાએ લાઈક કરી દીધું છે, સબસ્ક્રાઈબ પણ કરી નાખેલું છે। તો આપણે હવે જોઈએ અંગ્રેજી વ્યાકરણની થિયરી, જેમાં પ્રથમ મુદ્દો છે આપણે પ્રોનાઉન એટલે કે સર્વનામ। તો જુઓ, સર્વનામ એટલે કે એવા શબ્દો જે વાક્યમાં વારંવાર આવતા નામ એટલે કે નાઉનને બદલે વપરાય છે, બરાબર। આનાથી વાક્ય કેવું બને? ટૂંકું અને વધુ સ્પષ્ટ બને છે। તો પ્રોનાઉનમાં મુખ્ય પ્રકાર આપણે સૌપ્રથમ લીધા છે, જેમાં સૌપ્રથમ અહીં આવે છે આપણે પ્રથમ નંબરમાં પર્સનલ પ્રોનાઉન એટલે કે પુરુષવાચક સર્વનામ। તો આ સર્વનામ એ વ્યક્તિ કે વસ્તુ માટે વપરાય છે। તેને આપણે 3 ભાગમાં વહેંચેલું છે, જે નીચે આપણે સમજૂતીમાં લીધું છે। તો આપણે જોઈએ 3 ભાગ કયા કયા છે તે। તો સૌપ્રથમ અહીં આવે છે આપણે ફર્સ્ટ પર્સન એટલે કે પ્રથમ પુરુષ, જે બોલે છે તે, જેમાં આઈ અને વી વપરાય। જ્યારે બીજું છે સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ, જે સાંભળે છે તે, તેમાં યુ આવે। અને ત્રીજું છે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ, જેની વાત થઈ રહી છે તે, જેમાં હી, સી, ઇટ અને ધે। તો પ્રથમ પુરુષમાં આઈ, વી, બીજા પુરુષમાં યુ અને ત્રીજા પુરુષમાં હી, સી, ઇટ અને ધે, બરાબર। ને બીજો નિયમ છે આપણે પોઝેસિવ પ્રોનાઉન એટલે કે માલિકીવાચક સર્વનામ, જેમાં કોઈ વસ્તુ પર માલિકી દર્શાવી હોય ત્યારે આપણે વાપરીએ છીએ। તો એમાં ઉદાહરણ લીધું છે, જુઓ, માઇન એટલે કે મારું, યોર્સ એટલે કે તમારું, હિઝ એટલે કે તેનું, હર્સ એટલે કે તેણીનું, ઓવર્સ એટલે કે અમારું અને ધેર્સ એટલે કે તેઓનું। જુઓ, નીચે આપણે એક વાક્ય પણ લીધું છે, જેમાં ધીસ બુક ઇઝ એ માઇન। એને આપણે ગુજરાતીમાં એક્સપ્લેન કરીએ તો આ ચોપડી મારી છે એવો અર્થ થાય। જુઓ, સી નંબરમાં આપણે લીધું છે રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ, જેમાં બે વાક્યોને જોડવા અને અગાઉ વપરાયેલા નામ વિશે વધુ માહિતી આપવા માટે આપણે આ વાપરીએ છીએ। જુઓ, ઉદાહરણ લીધું છે હું, વિચ, ધેટ, હુઝ અને વોમ। જો અહીંયા પણ આના માટે આપણે વાક્ય લીધેલું છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને સારી રીતના ખબર પડે। તો જુઓ વાક્ય, ધ મેન હુ ઇઝ અ સ્ટેન્ડિંગ ધેર ઇઝ અ ટીચર। એનો અર્થ એવો થાય છે કે જે માણસ ત્યાં ઊભો છે તે શું છે? શિક્ષક છે। જે માણસ ત્યાં ઊભો છે તે શિક્ષક છે, એનો અર્થ એવું થાય ગુજરાતી એક્સપ્લેનમાં। જો જુઓ, આપણે પ્રોનાઉનનું ટેબલ પણ બનાવેલું છે, જેનાથી વિદ્યાર્થી મિત્રો સારી રીતના સમજી શકે કે સર્વનામનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ। જુઓ, પ્રથમ આ પર્સન, બીજું સબ્જેક્ટ એટલે કે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કર્મ, અને ત્રીજું પોસેસિવ એટલે કે માલિકી અને રિફ્લેક્સિવ એટલે કે પોતાની જાતે। તો જુઓ અહીંયા પ્રથમ ફર્સ્ટ સિંગ્યુલર, એમાં આઈ એટલે કે હું, મી એટલે કે મને, માઇન એટલે કે મારું અને માય સેલ્ફ એટલે કે હું જાતે। આ રીતના અહીંયા જુઓ ફર્સ્ટ પ્લુરલમાં તો વી યુઝ, ઓવર્સ અને ઓવરસીર્સ। પછી સેકન્ડમાં યુ, યોર્સ અને યોર સેલ્ફ। એના પછી છે થર્ડમાં હી, હિમ, હિઝ અને હિમસેલ્ફ। સીમાં છે આપણે થર્ડમાં છે સી, હર, હર્સ, હરસેલ્ફ। જ્યારે થર્ડ પ્લુરલમાં આપણે થર્ડ થિંગ એટલે કે એનિમલમાં ઇટ, ઇટ્સ અને ઇટ સેલ્ફ। એના પછી છે આપણે થર્ડ પ્લુરલમાં ધે એટલે કે તેઓ, ધેમ એટલે કે તેઓને, ધેસ એટલે કે તેઓનું અને ધેમસેલ્વ્સ એટલે કે તેઓ જાતે। જુઓ, આ ઉપરાંત આપણે અગત્યના નિયમ પણ લીધા છે થિયરીમાં,
જેનાથી આપણું કન્ટેન્ટ જરાક પાવરફુલ બને, જેનાથી બધાને સારી રીતના ખબર પડે. જો અગત્યના નિયમોમાં કી રૂલ્સમાં પ્રથમ છે લિંગ મુજબ, એટલે કે જેન્ડરમાં પુરુષ માટે હી, સ્ત્રી માટે સી અને નિર્જીવ વસ્તુ કે પ્રાણી માટે ઈટ વપરાય છે. બીજું છે વચન મુજબ, એક વ્યક્તિ માટે આઈ અથવા હી અથવા સી અથવા ઈટ અને એકથી વધુ માટે વી અથવા તો ધે વપરાય. ત્રીજું છે રિફ્લેક્સિવ, એટલે કે પ્રોનાઉનમાં જ્યારે કર્તા પોતે જ ક્રિયા કરે છે અને અસર પણ તેના પર જ થાય છે ત્યારે સેલ્ફવાળું રૂપ વપરાય છે, જેમ કે આઈ ડીડ ઇટ માય સેલ્ફ. જો ઉદાહરણ આપેલું છે ચોથું, અહીંયા જુઓ એક્ઝામ્પલ તરીકે, નાઉનમાં રામ ઇઝ અ સ્ટુડન્ટ, રામ લાઇક ટુ સ્ટડી, એટલે કે રામ વિદ્યાર્થી છે અને રામને ભણવું ગમે છે. એના પછી પ્રોનાઉનમાં જુઓ, રામ ઇઝ અ સ્ટુડન્ટ, હી લાઇક ટુ સ્ટડી. અહીં રામની જગ્યાએ હી વાપરવાથી વાક્ય કેવું વધુ કુદરતી આપણને લાગે છે. તો જુઓ, આના આધારે, આ થિયરીના આધારે જો તમને ખબર પડી હોય થિયરીમાં, તો હવે આના આધારે આપણે ઇંગ્લિશ ગ્રામરના પ્રોનાઉનના થોડા MCQ લાવેલા છે, એ આપણે જોઈએ. તો આજનો આપણે પ્રથમ પ્રશ્ન છે, જુઓ, ધ ગર્લ્સ એન્જોયડ ખાલી જગ્યા એટ ધ પાર્ટી. ઓપ્શન આપણને આપવામાં આવેલા છે હર સેલ્ફ, ઓપ્શન બી ધેમ સેલ્ફ, ઓપ્શન સી ઓવર સેલ્ફ કે ઓપ્શન ડી ધેર. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી ધેમ સેલ્ફ. જુઓ, ધેમ સેલ્ફ કેમ આવે તે પણ જોઈ લઈએ આપણે, સમજૂતી પણ લાવેલા છે સાથે. અહીં કર્તા એટલે કે ધ ગર્લ્સ બહુવચન છે, જ્યારે કર્તા બહુવચનમાં હોય ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉન તરીકે ધેમ સેલ્ફ વપરાય છે, માટે હર સેલ્ફ માત્ર એક વચન સ્ત્રી માટે વપરાય. પ્રશ્ન નંબર 2, બિટવીન યુ એન્ડ ખાલી જગ્યા આઈ ડોન્ટ ટ્રસ્ટ હિમ. તો ઓપ્શન એ છે આઈ, ઓપ્શન બી મી, ઓપ્શન સી માય, ઓપ્શન ડી માઇન. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મી જવાબ આવશે. જુઓ સમજૂતી, અંગ્રેજી વ્યાકરણનો નિયમ છે કે બિટવીન અથવા પ્રેપોઝિશન પછી હંમેશા ઓબ્જેક્ટ કેસ એટલે કે કર્મ વિભક્તિ વપરાય છે, તેથી આઈને બદલે અહીં આપણે મી વાપરી શકીએ અથવા તો આવશે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા ઓફ ધ ટુ સ્ટુડન્ટ વોઝ પનિશ્ડ. ઓપ્શન એ નેધર, ઓપ્શન બી નોન, ઓપ્શન સી એની, ઓપ્શન ડી અલ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ નાઇધર. જો સમજૂતી, જ્યારે માત્ર બે વ્યક્તિ કે વસ્તુની વાત હોય અને તેમાંથી એક પણ નહીં એવો અર્થ કાઢવો હોય ત્યારે નેધર વપરાય છે. જો બેથી વધુ હોત તો નોન આવત. પ્રશ્ન નંબર 4, ધીસ ઇઝ ધ બોય ખાલી જગ્યા પોકેટ વોઝ પીક્ડ. તો અહીં આપણો ઓપ્શન એ છે હું, ઓપ્શન બી વૂમ, ઓપ્શન સી વોઝ, ઓપ્શન ડી વિચ. તો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી વોઝ. તો જુઓ સમજૂતી, જુઓ અહીં છોકરાના કિસ્સામાં એટલે કે માલિકી એટલે કે સંબંધ દર્શાવેલું છે, તેની વાત કરવામાં આવેલી છે. તો હુઝનો અર્થ જેનું અથવા જેના થાય છે, માટે હું કર્તા માટે અને વૂમ કર્મ માટે વપરાય છે. જુઓ પ્રશ્ન નંબર 5, ઇટ વોચ ખાલી જગ્યા હું હેલ્પડ યુ. ઓપ્શન એ મી, ઓપ્શન બી આઈ, ઓપ્શન સી માઇન, ઓપ્શન ડી માઇન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી આઈ. આઈ જવાબ કેમ આવશે એ પણ આપણે જોઈએ, સમજૂતી લાવેલા છે. જો તમે વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી નાખજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, જેનાથી તમને કોઈ પણ એક્ઝામની તૈયારી સારી રીતે કરી શકો. ને જો વિડીયો પસંદ પડતો હોય તો તમારા વર્તુળમાં ગ્રુપ મિત્રોને, જે તમારું મિત્રોનું ગ્રુપ બનાવેલું છે, ફ્રેન્ડ સર્કલ છે, એમાં શેર કરજો, જેથી કરીને આપણા ગુજરાતના વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ વિડીયો થકી કોઈ પણ એક્ઝામની સારી રીતના તૈયારી કરી શકે. જેના માટે ઓનલાઈન કોચિંગ કે ક્લાસીસ કરવાના પૈસા નથી, એમના માટે આ ખૂબ જ ઉપયોગી થશે. ફ્રીમાં આપણે સારું કન્ટેન્ટ આપતા હોવાથી. જો તમને એવું લાગતું હોય સારું કન્ટેન્ટ છે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ પણ કરજો કે તમને કેવા ટોપિકની જરૂર છે, તો આપણે એવા ટોપિક લઈને આવીશું. જુઓ અહીં સમજૂતી, ઇટ ઇઝ કે ઇટ વોચ પછી જ્યારે કોઈ સર્વનામ આવે ત્યારે તે હંમેશા નોમિનેટિવ કેસ એટલે કે કર્તા વિભક્તિમાં હોય છે. સામાન્ય બોલચાલમાં લોકો ઇટ્સ મી બોલે છે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ ઇટ ઇઝ આઈ સાચું છે. જો યાદ રાખવા જેવી બાબતો છે જે ખરેખર તમને ખૂબ જ ઉપયોગી થશે. એમાં હું વર્સિસ વૂમ એટલે કે હું ક્રિયા કરનાર માટે વપરાય છે, જ્યારે
વૂમ જેના પર ક્રિયા થાય છે તેના માટે વપરાય છે. બીજું છે ઈચ અથવા એવરી અથવા આઈધર અથવા નેઈધર. આ શબ્દો હંમેશા એક વચન ગણાય છે, એટલે કે સિંગ્યુલર કહેવાય. તેથી તેમની સાથે ક્રિયાપદ પણ એક વચન જ આવે. ને ત્રીજા નંબરનું છે જે ખાસ આપણે યાદ રાખવા જેવું છે, સેલ્ફ પ્રોનાઉન. ક્યારેય વાક્યની શરૂઆતમાં કર્તા તરીકે માય સેલ્ફ ન વાપરવું. દાખલા તરીકે માય સેલ્ફ રાજ ખોટું છે, આઈ એમ રાજ સાચું છે. બરાબર. પ્રશ્ન નંબર 6 જુઓ. વન ચાઇલ્ડ લવ ખાલી જગ્યા કાઉન્ટ્રી. ઓપ્શન એ હિઝ, ઓપ્શન બી હર, ઓપ્શન સી વન્સ, ઓપ્શન ડી ધેર. આપણો જવાબ આવશે અહીં ઓપ્શન નંબર સી વન્સ. કેમ વન્સ આવશે એ પણ આપણે જોઈએ, સમજૂતી આપણે લાવેલા છે. દરેક વિડીયોમાં આપણે સમજૂતી લીધી જ છે, જેના થકી વિદ્યાર્થીઓને તૈયારીમાં તકલીફ ના પડે. તો આપણે સમજૂતી જુઓ અહીંયા. અંગ્રેજી વ્યાકરણમાં જો વાક્યનો કર્તા વન હોય તો તેની સાથે સંબંધક વિભક્તિ એટલે કે પોસેસિવ તરીકે હંમેશા વન્સ આવે. અહીં હિસ વાપરવું વ્યાકરણની દ્રષ્ટિએ કેવું છે, ભૂલ ભરેલું ગણાય, એટલે કે ખોટું છે. જુઓ પ્રશ્ન નંબર 7માં. ધ જ્યુરી હેઝ ગિવન ખાલી જગ્યા વર્ડિક્ટ. ઓપ્શન એ છે ઇટ્સ, ઓપ્શન બી છે ધેર, ઓપ્શન સી ધે, ઓપ્શન ડી ઇટ. તો આપણો અહીં જવાબ આવશે ઓપ્શન નંબર એ ઇટ્સ. જુઓ સમજૂતી કેમ આવશે તે પણ અહીં આપણે આપેલી છે. જ્યુરી એટલે કે કલેક્ટિવ નાઉન છે, સમૂહવાચક નામ છે. ગયા વિડીયોમાં આપણે જોઈ ગયેલા છે કલેક્ટિવ નાઉન્સ એ બધું. તો જે લોકો એ વિડીયો ના જોયો હોય એ તમારે નાઉનનો વિડીયો જોઈ લેવો. જ્યારે આખો સમૂહ એક તરફ એકમ તરીકે નિર્ણય લે ત્યારે તેના માટે એક વચન સર્વનામ ઇટ્સ વપરાય છે. જો સભ્ય અલગ અલગ મતના હોત તો ધેર વપરાત. પ્રશ્ન 8. હી ઇઝ ધ બોય ખાલી જગ્યા એવરીવન એડમાયર્સ. ઓપ્શન એ હું, ઓપ્શન બી વોમ, ઓપ્શન સી વુઝ, ઓપ્શન ડી વિચ. તો અહીં આપણો સાચો જવાબ વોમ. ઓપ્શન બી કેમ આવશે એ પણ આપણે સમજૂતી લીધી છે. જુઓ અહીંયા. અહીં છોકરો કર્મ એટલે કે ઓબ્જેક્ટના સ્થાને છે, તો બધા તેને વખાણે છે. જ્યારે કોઈ વ્યક્તિનો ઉલ્લેખ કર્મ તરીકે કરવાનો હોય ત્યારે સંબંધક સર્વનામ એટલે કે વોમ વપરાય છે. પ્રશ્ન નંબર 9. આઈ હેવ 2 બ્રધર્સ બટ ખાલી જગ્યા ઓફ ધેમ લાઈવ ઇન ઇન્ડિયા. ઓપ્શન એ નોન, ઓપ્શન બી નાઇધર, ઓપ્શન સી એની, ઓપ્શન ડી એઇધર. સાચો જવાબ આવશે અહીં ઓપ્શન નંબર બી નાઇધર. જો સમજૂતી અગાઉ જોઈએ તેમ જ્યારે બે વ્યક્તિની વાત હોય અને નકારાત્મક અર્થ હોય ત્યારે નાઇધર શ્રેષ્ઠ પસંદગી છે. નોનનો ઉપયોગ 2 થી વધુ વ્યક્તિઓ માટે થાય. પ્રશ્ન નંબર 10. લેટ ખાલી જગ્યા ગો ફોર અ વોક. ઓપ્શન એ વી, ઓપ્શન બી યુઝ, ઓપ્શન સી ઓવર, ઓપ્શન ડી ઓવર્સ. સાચો જવાબ આપણે ઓપ્શન નંબર બી આવશે યુઝ. જો સમજૂતી લેટ ક્રિયાપદ પછી હંમેશા ઓબ્જેક્ટ કેસ એટલે કે કર્મ વિભક્તિ આવે છે. તેથી વીનું કર્મ વિભક્તિનું રૂપ યુઝ અહીં સાચું છે. બરાબર. એના પછી જુઓ, આપણે પરીક્ષા માટે જ્યારે રિવિઝન પોઈન્ટ હોય તો રિલેટિવ પ્રોનાઉનમાં લીધું છે આપણે. હું એટલે કે કર્તા તરીકે માણસો માટે વપરાય, વિચ હોય તો વસ્તુઓ કે પ્રાણીઓ માટે, અને ધેટ હોય તે માણસ અને વસ્તુ બંને માટે, ખાસ કરીને ઓલ, ઓનલી, સેમ જેવા શબ્દો પછી વપરાય છે. જ્યારે ઇનડિફાઇનેટ પ્રોનાઉન એટલે કે એવરીબોડી, સમબડી, નોબડી, એની, વન વગેરે સાથે હંમેશા એક વચન ક્રિયાપદ વાપરવું. આ જે ખાસ હતું જે આપણે યાદ રાખવા જેવું હતું. આપણે અહીંયા 10 પ્રશ્નો પૂરા કરેલા છે. થિયરી પ્લસ 10 પ્રશ્નોની સમજૂતી આપેલી છે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો પ્રેમથી મસ્ત આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી નાખજો, જેથી કરીને તમારી સાથે સાથે તમારા ભાઈબંધો પણ કોઈ પણ એક્ઝામ તૈયારી કરતા હોય એ સારી રીતના કરી શકે. બરાબર. તો આટલું જ છે આજના વિડીયોમાં. હવે મળીએ આપણે નેક્સ્ટ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો. મળીએ આપણે બીજા વિડીયોમાં.